હેલો ફ્રેન્ડ્સ 601 મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે MIS ટેકનોલોજી શું છે એન્ડ એના વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સિલેબસની અંદરથી રોલ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇન બિઝનેસ ટુડે એન્ડ એના જે પર્સપેક્ટિવ છે એની સ્ટડી કરવાના છે, રાઈટ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સિલેબસના જે ટોપિક છે એ સ્ટડી કરીશું, રાઈટ. તો મિત્રો આજનું લેક્ચર આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર કેવી રીતે હેલ્પફુલ થાય છે એન્ડ લેવલ આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ ઓવરઓલ. બટ રોલ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇન બિઝનેસ ટુડે એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ જે પ્રોડક્ટ છે માર્કેટની અંદર, તો એના કારણે રિવોલ્યુશનાઇઝ ફર્મ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદર ચેન્જીસ જોવા મળી રહ્યા છે, રાઈટ. એનું રીઝન શું છે? તો બીકમિંગ લાર્જેસ્ટ કમ્પોનન્ટ ઓફ કેપિટલ ઇન US એન્ડ મેની ઇન્ડસ્ટ્રીયલાઇઝ સોસાયટી. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે US કન્ટ્રીનું. તો યુએસની અંદર એન્ડ રહીએ છીએ, જે કન્ટ્રીની અંદર રહીએ છીએ, તો જે ફર્મ એન્ડ જે ઇન્ડસ્ટ્રીઝ છે, તો એ ઇન્ડસ્ટ્રીના જે કમ્પોનન્ટ છે બિઝનેસના, કેપિટલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, તો જે ઇન્ડસ્ટ્રીયલાઇઝ સોસાયટી છે, એ ઇન્ડસ્ટ્રીયલાઇઝ સોસાયટી એન્ડ ઇવન જે પણ કન્ટ્રીની અંદર આપણે રહીએ છીએ, ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો યુઝ વધી રહ્યો છે. એનું જે પાવર કહેવાય, એનાથી બિઝનેસની ઘણી બધી પ્રોસેસો ઝડપી રીતે વર્ક પરફોર્મ કરી શકે છે. તો મિત્રો ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અકાઉન્ટ એપ્રોક્સિમેટલી આપણે જોઈએ તો 50% ઓવરઓલ જે કેપિટલ ઇન્વેસ્ટેડ છે, રાઈટ. તો એની માહિતી તમારે ગેઇન કરવી હોય, રાઈટ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલને આપણે સમજીએ કે જેની મદદથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી બિઝનેસની અંદર એનું કેટલું ગુડ પરફોર્મન્સ છે, કેટલું ઇમ્પોર્ટન્સ છે, એનો ખ્યાલ આવી જાય, રાઈટ. તો અહીંયા ચાર્ટની અંદર સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ઇન્વેસ્ટમેન્ટ બિલિયન્સની અંદર છે. એ જે ઇન્વેસ્ટમેન્ટ છે 50% જે ઓલ કેપિટલ છે બિઝનેસની, એ ઇન્વેસ્ટ
ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની અંદર કરે છે. એનું રીઝન શું? ઇન્ફોર્મેશન ટેકનોલોજી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ડિફાઇન હાર્ડવેર, software, communication equipment and grew from 34 to 50% between 1980 થી લઈને 2004 ની અંદર આ રેશિયો ઝડપી કેટલો વિકાસ થયો એનો એ બતાવી રહ્યો છે. ઘણા બધા ટાઈપના બિઝનેસ અવેલેબલ હોય છે, એના ઓર્ગેનાઇઝેશન પણ અવેલેબલ હોય છે, પણ સૌથી વધારે કરંટ ટાઈમની અંદર બિઝનેસ વિકાસ થઈ રહ્યો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રાઈટ? તો information system are transforming business and visible result of this include an increased use of cell phone, wireless telecommunication device. ઇન્ફોર્મેશન સિસ્ટમનું કામ શું છે? તો બિઝનેસ ની ઇન્ફોર્મેશન છે જે વિઝિબલ રિઝલ્ટ છે એનું ટ્રાન્સફોર્મિંગ કરવું, રાઈટ? એન્ડ એ શેના કારણે ઝડપી બન્યું છે મિત્રો? તો સેલફોન એન્ડ વાયરલેસ ટેલિકમ્યુનિકેશન ડિવાઇસીસ તમે કરંટની અંદર જોઈ શકો છો કે એ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે માર્કેટ. ઓનલાઈન ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશન વધુને વધુ શેર થતી જોવા મળે છે. કોઈ પણ બનાવ અથવા તો ઇવેન્ટ અકર છે ફ્યુ અવર્સની અંદર સોશિયલ મીડિયાની અંદર તમને શો અપ થાય છે. ઈ કોમર્સ બિઝનેસ વધુને વધુ ડેવલપ થઈ રહ્યા છે કરંટ ટાઈમની અંદર. ઇન્ટરનેટ એડવર્ટાઇઝિંગ નો ગ્રોથ થઈ રહ્યો છે. એન્ડ ન્યૂ ફેડરલ સિક્યોરિટી એન્ડ અકાઉન્ટિંગ લો સાથે જે ઇશ્યુ અકર થાય છે એને ઇઝીલી કંટ્રોલ પણ કરી શકાય છે, રાઈટ? તો ઇન્ટરનેટ દ્વારા જે માધ્યમ પ્રોવાઈડ કરવામાં આવેલું છે એના થ્રુ બિઝનેસ ઓપરેટ કરવા માટે એન્ડ એનો ગ્લોબલ સ્કેલ જે વધી રહ્યો છે મિત્રો એની કોસ્ટ ઇન્ક્રીઝ થઈ ગઈ છે, રાઈટ? તો આના કારણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરંટની અંદર ડે ટુ ડે ની અંદર તમને ઇન્ક્રીઝ થયેલું જોવા મળશે. હવે જે ચેન્જીસ આવ્યા છે ડિજિટલ ફોર્મ એઝ અ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, લીડ રોલ પરફોર્મ કરી રહ્યા છે ડિજિટલ ફોર્મ, રાઈટ? તો આપણે જોઈએ એ ફોર્મ થ્રુ કઈ કઈ એક્ટિવિટી પરફોર્મ થઈ રહી છે. તો મોસ્ટ ઓફ ધ ફોર્મ સિગ્નિફિકન્ટ બિઝનેસ રિલેશનશિપ વિથ ધ કસ્ટમર, supplier and employees are digitally enabled and mediated. મીન્સ કે બિઝનેસની અંદર રિલેશનશિપ કોના સાથે હોય છે? કસ્ટમર સાથે, સપ્લાયર સાથે એન્ડ એમ્પ્લોયી સાથે. તો એ જે રિલેશનશિપ છે એ ફર્મ ડિજિટલી વેની અંદર કન્વર્ટ કરી રહ્યું છે. જે બિઝનેસની કોર પ્રોસેસીસ છે એટલે કે બિઝનેસ ટાસ્ક જે પરફોર્મ થાય છે એનું એસ્ટાબ્લિશમેન્ટ ડિજિટલ નેટવર્ક થ્રુ કરવામાં આવી રહ્યું છે. એન્ડ કી કોર્પોરેટ અસેટ્સ ને મેનેજ કરવા માટે ડિજિટલી મેનેજ કરવા માટે
intellectual property, core competency, financial and human assets, આ બધું જ corporate assets ની અંદર આવી. તો એને મેનેજ કરવા માટે ડિજિટલ વે યુઝ થઈ રહ્યો છે કરંટની અંદર મિત્રો. Business responses to change in environment are advanced and enhancing through digital communication. Business ની અંદર જે ચેન્જીસ આવી રહ્યા છે, જે રિસ્પોન્સીસ મળી રહ્યા છે, જે એન્વાયરમેન્ટ ક્રિએટ થયું છે, તો એના કારણે ડિજિટલ કમ્યુનિકેશન એન્હાન્સ થઈ રહ્યું છે ડે ટુ ડે, એન્ડ અલાઉઇંગ ફોર ટાઈમ શિફ્ટિંગ. જે બિઝનેસ પહેલા મિનિમમ 8 કે 12 અવર્સ ની અંદર ઇવેન્ટ પરફોર્મ થતી બિઝનેસની એ હવે 24/7 ની અંદર બિઝનેસ કન્ડક્ટ થઈ રહ્યો છે. એટલે કે સ્પેસ શિફ્ટિંગની ફંક્શનાલિટી ડિજિટલ કમ્યુનિકેશન થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. એનું રીઝન શું છે કે બિઝનેસ ગ્લોબલી કન્ડક્ટ થયો છે એના કારણે. જિયોગ્રાફિકલ જે બાઉન્ડ્રી હતી બિઝનેસની, એ જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી થી એન્હાન્સ થઈ રહ્યો છે બિઝનેસ. એટલા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો યુઝિસ વધારે ને વધારે તમને થતો જોવા મળે છે ડે ટુ ડે ની લાઈફની અંદર. તો ઇન્ફોર્મેશન સિસ્ટમ આર એસેન્શિયલ ફોર કન્ડક્ટિંગ ડે ટુ બિઝનેસ ઇન એવરીવેર. જે એડવાન્સ કન્ટ્રી યુએસ, યુકે એન્ડ અધર તમે જોશો તો એ કન્ટ્રીની અંદર ડે ટુ ડે જે લાઈફની અંદર એસેન્શિયલ જે ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એને બિઝનેસની અંદર કન્ડક્ટ કરવામાં આવી રહ્યું છે. એન્ડ એ રીતે સ્ટ્રેટેજિક ચેન્જીસ પણ જોવા મળી રહ્યા છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ સાઇટથી તમે વાકેફ હશો. તો એમેઝોન જે ઈ ટ્રેડ કરે છે, રાઈટ, તો વુડ બી નોન એક્ઝિસ્ટન્ટ વિધાઉટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એ જે સાઇટ છે, ઈ કોમર્સ સાઇટ તમે જોઈ હશે, એન્ડ ઓનલી ફોર amazon.in ઓપન કરશો એટલે તમને એના જે બિઝનેસની વાસ્ટનેસ છે એનો ખ્યાલ આવશે. એ ઓનલી ફોર ઇન્ડિયાની અંદર નહીં પણ ઘણી બધી કન્ટ્રીની અંદર બિઝનેસની ઈ કોમર્સ એસ્ટાબ્લિશ થયું છે, રાઈટ. તો અહીંયા મિત્રો જે ઈ ટ્રેડ કહી શકાય, તો ઈ ટ્રેડિંગની અંદર વિધાઉટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ બિઝનેસ પોસિબલ નથી. કેટલીક સર્વિસીસ છે ઇન્ડસ્ટ્રીની, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી, એની અંદર પણ વિધાઉટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ બિઝનેસને ઓપરેટ કરી શકાતો નથી.
So the firm ability to use IT, information technology, is becoming intertwined with firm's ability to implemented corporate strategy. ફર્મની કેપેબિલિટી જોઈએ કે આઈટીને કેવી રીતે કોર્પોરેટ જગતની સાથે પોતાના બિઝનેસને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. રાઈટ, અહીંયા ફિગરની અંદર તમે જોઈ શકો છો કે બિઝનેસ સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ જે છે, બિઝનેસની જે પ્રોસેસીસ છે બિઝનેસ ફર્મની, એ કોની સાથે કમ્યુનિકેટ થાય છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે, એટલે કે સોફ્ટવેર એન્ડ સોફ્ટવેર, હાર્ડવેર, ડેટા મેનેજમેન્ટ એન્ડ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ સાથે સંકળાયેલા. રાઈટ, હવે આપણે જોઈએ મિત્રો ઇન્ટરડિપેન્ડન્સ બિટવીન ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બંને જે થિંગ્સ છે એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. ઇન્ટરડિપેન્ડન્સ, જે પણ ફર્મ હોય એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કેવી રીતે ઇન્ટરડિપેન્ડન્ટ છે એને આપણે સમજીએ. તો આ જે ઇન્ટરડિપેન્ડન્સી છે ફર્મ ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથેની એન્ડ બિઝનેસની જે કેપેબિલિટી છે, તો જેટલો મોર એન્ડ મોર ગ્રો થતો રહેશે, ઇન્ટરડિપેન્ડન્સી વધતી રહેશે. એની સ્ટ્રેટેજી છે એની અંદર પણ ચેન્જીસ આવતા રહેશે, રૂલ્સ જે છે એ પણ બદલાતા રહેશે. તો બિઝનેસની જે પ્રોસેસીસ છે એ ઇન્ક્રીઝિંગલી રિક્વાયર થતી હોય છે, જેના કારણે હાર્ડવેર, સોફ્ટવેર, ડેટાબેઝ એન્ડ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમની અંદર ચેન્જીસ તમને જોવા મળી રહ્યા છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમે લઈ શકો છો મિત્રો કે ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ નો યુઝ પહેલાના ટાઈમની અંદર ઓનલી ફોર કોલિંગ સિસ્ટમ માટે એનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. બટ કરંટની અંદર તમે સ્માર્ટફોનની અંદર તમારી બેન્કિંગ સિસ્ટમની એપ્લિકેશનને પણ હેન્ડલ કરી શકો છો. એટલું પાવરફુલ એ ડિવાઇસ ડેવલપ કરવામાં આવેલી છે. કોઈ બિઝનેસની એપ્લિકેશન હશે તો એને પણ તમારા મોબાઈલ સિસ્ટમથી તમે એક્સેસ કરી શકો. રાઈટ, તો તમને એનો પાવર, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પાવર તમે યુઝ બી કરી રહ્યા છો એન્ડ જોઈ બી રહ્યા છો કરંટ સિસ્ટમ જે વર્લ્ડની અંદર ચાલી રહી છે. હવે મિત્રો આપણે જોઈએ કે બિઝનેસ ફર્મ ઇન્વેસ્ટ હેવીલી ઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ ટુ અચીવ 6 સ્ટ્રેટેજિક બિઝનેસ ઓબ્જેક્ટિવ. જે ફર્મ ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર, તો 6 સ્ટ્રેટેજિક બિઝનેસ ઓબ્જેક્ટિવ સાથે એ વર્ક પરફોર્મ કરી રહ્યા છે. ફર્સ્ટ વન, ઓપરેશનલ એક્સેલન્સ. સેકન્ડ વન છે ન્યૂ પ્રોડક્ટ, સર્વિસીસ એન્ડ બિઝનેસ મોડલ. થર્ડ છે કસ્ટમર એન્ડ સપ્લાયર ઇન્ટિમસી. ફિફ્થ વન છે કમ્પિટિટિવ એડવાન્ટેજીસ એન્ડ સિક્સ્થ વન છે સર્વાઈવલ. તો આ સ્ટ્રેટેજી છે ઇન્ફોર્મેશન સિસ્ટમના બિઝનેસની. આપણે જોઈએ વન બાય વન. ઓપરેશનલ એક્સેલન્સની વાત કરીએ તો બિઝનેસની જે ઇફિશિયન્સી છે, એની પ્રોડક્ટિવિટી છે, એને ઇમ્પ્રૂવ કરવા માટે ચેન્જીસ રિક્વાયર હોય છે એન્ડ બિઝનેસની અંદર પ્રેક્ટિસિસ એન્ડ મેનેજમેન્ટ જે બિહેવિયર છે
રાઈટ. તો એની અંદર પણ ચેન્જીસ તમને જોવા મળે છે. તો એવું ઓપરેશનલ એક્સેલન્સ ગેઇન કરી શકાય છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી થ્રુ. ન્યૂ પ્રોડક્ટ સર્વિસીસ એન્ડ બિઝનેસ મોડલ. બિઝનેસ મોડલ કોને કહેવાય પહેલા સમજી લઈએ મિત્રો. તો બિઝનેસ મોડલ એ જે પણ ફર્મ અધરવાઇઝ જે એન્ટરપ્રાઇઝ છે એનું એબ્સ્ટ્રેક્શન કહી શકાય, એવી સિસ્ટમ કહી શકાય કે એ એન્ટરપ્રાઇઝ કઈ પ્રોડક્ટ ડિલિવર કરે છે, કઈ સર્વિસીસ ડિલિવર કરે છે, રાઈટ. એન્ડ એ એન્ટરપ્રાઇઝ પોતાની વેલ્થ કેવી રીતે ક્રિએટ કરે છે, રાઈટ. તો બિઝનેસ મોડલ ડિસ્ક્રાઇબ કરે છે કંપની પ્રોડ્યુસ કરશે કઈ વસ્તુ, કઈ પ્રોડક્ટ ડિલિવર કરવાની છે, સેલ પ્રોડક્ટ કઈ છે, એની સર્વિસીસ કઈ છે, એન્ડ એના કારણે વેલ્થ ક્રિએટ થશે જે પણ ઓર્ગેનાઇઝેશન છે, અધરવાઇઝ જે બિઝનેસ છે એનો ગ્રોથ થશે. Information system and technologies create opportunity of product, services and new ways to engage in business. Information system and technology આ opportunity provide કરે છે. તેના માટે પ્રોડક્ટ સર્વિસીસ એન્ડ ન્યૂ વે થી બિઝનેસ ની સાથે કેવી રીતે સંકળાવું, રાઈટ. કારણ કે માર્કેટની અંદર તમે જોવા જશો તો તમારા કોમ્પિટિટર ઘણા બધા છે, રાઈટ. એટલે ન્યૂ ટેકનોલોજી સાથે તમારે સંકળાવવું મસ્ટ બી જરૂરી. કસ્ટમર એન્ડ સપ્લાયર. તો જે કસ્ટમર એન્ડ સપ્લાયર સાથેનું કમ્યુનિકેશન છે, રાઈટ, એને ઇમ્પ્રૂવ કરવા માટે જે સર્વિસીસ કસ્ટમરને પ્રોવાઈડ કરવાની છે એની અંદર ચેન્જીસ માટે, એને ઇન્ક્રીઝ કરવા માટે એન્ડ કમ્યુનિકેશન બેટર બનાવવા માટે સપ્લાયર ને લોઅર કોસ્ટની અંદર તમારી પ્રોડક્ટ પ્રોવાઈડ કરવી પડશે. તો ત્યાં પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તમને હેલ્પ કરે છે. ઇમ્પ્રૂવ ડિસિઝન મેકિંગ વિધાઉટ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન. તો બિઝનેસની અંદર જે ડિસિઝન મેકિંગ એટલે કે જ્યાં પ્રોપર ડિસિઝન લેવાની જરૂરિયાત હોય છે એ સેન્સને ઇમ્પ્રૂવ કરવા માટે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેલ્પફુલ થાય છે. કેવી રીતે જોઈએ મિત્રો આપણે. તો વિધાઉટ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન કોઈ પણ નિર્ણય કરી શકાતો નથી બિઝનેસની અંદર. કોઈ પણ પ્રોપર ડિસિઝન માટે તમારી પાસે પ્રોપર ઇન્ફોર્મેશન ટાઈમલી તમને મળવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે બિઝનેસ મેનેજર્સ જે છે એના ડિસિઝન કેવી રીતે ફૂલફિલ કરતા હોય છે. તો ફોરકાસ્ટ, બેસ્ટ ગેઝિસ, લક એન્ડ એઝ અ process result under production of goods, raising cost and loss of customer. તો આ જે ગેઝિંગ ટેકનિક અપ્લાય થતી પહેલા બિઝનેસની અંદર મેનેજર થ્રુ, તો એની અંદર પણ ચેન્જીસ તમને જોવા મળે છે. ડિસિઝન લેવા માટે આપણી પાસે પ્રોપર માહિતી હોય, એક્યુરેટ ટાઈમની અંદર મળી જાય તો આ લોસીસને રોકી શકાય છે. કમ્પિટિટિવ એડવાન્ટેજીસ. ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે સંકળાયેલી જે પણ કંપની અધરવાઇઝ જે ફર્મ છે તો પોતાની પ્રોડક્ટ અધરવાઇઝ એની જે ઇન્ફોર્મેશન જે સર્વિસની અધરવાઇઝ પ્રોડક્ટની તો એને ઇફેક્ટિવ વે ની અંદર
કસ્ટમર એન્ડ સપ્લાયરને પહોંચાડી શકે છે. એનું ફોરકાસ્ટિંગ એના સુધી એ માહિતી પ્રોપરલી પ્રોવાઈડ કરવામાં આવે. એની અંદર કંપની જે સુપરિયર ચાર્જીસ હોય પ્રોડક્ટ એ જ ઇન્ક્લુડ કરવામાં આવે છે. એન્ડ જે સેલ્સ છે એ સેલ્સને હાયર કરી શકાય છે, પ્રોફિટ હાયર ગેઇન કરી શકાય છે. એન્ડ એ રીતે તમારા કોમ્પિટિટર જે છે તે કોમ્પિટિટર ને કરતા તમે એડવાન્સ વર્ક પરફોર્મ કરી શકશો. મિત્રો તમને ખ્યાલ હોય તો નેટવર્કિંગ બિઝનેસ કરંટની અંદર સૌથી વધારે વિકસિત થઈ રહ્યો છે. તમે નામ પણ સાંભળ્યા હશે નેટવર્ક બિઝનેસના. એમવે જેવી કંપનીઓ આ રીતે વર્ક કરે છે, એની સ્ટ્રેટેજી ડિઝાઇન કરે છે. બિઝનેસ માર્કેટની અંદર અવેલેબલ છે, રાઈટ. એન્ડ 6th વન છે સર્વાઈવલ. ઇન્ફોર્મેશન સિસ્ટમ કેન ઓલ્સો બી નેસેસિટી ઓફ ડુઈંગ બિઝનેસ. બિઝનેસની અંદર જે વર્ક પરફોર્મ કરવાનું છે તો એ વર્ક પરફોર્મ કોના બેઝ ઓન થશે? તો જે ઇન્ફોર્મેશનની નેસેસિટી જરૂરિયાત છે, જે રિક્વાયરમેન્ટ છે એના પર જ વર્ક પરફોર્મ થશે. એન્ડ નેસેસિટી મે બી ડ્રીવન બાય ઇન્ડસ્ટ્રી લેવલ ચેન્જીસ. એ નેસેસિટી ક્યાંથી તમને ખ્યાલ આવશે? તો જે ઇન્ડસ્ટ્રી લેવલની અંદર જે ચેન્જીસ મળે છે, રાઈટ, એના થ્રુ ખ્યાલ આવશે. એટીએમ થ્રુ બેન્કિંગ સિસ્ટમે પોતાનો બિઝનેસનો ગ્રોથ વધાર્યો છે. હાલ તમે જોઈ શકો છો દરેક જગ્યાએ સિટીના પર્ટિક્યુલર એરિયાની અંદર તમને એટીએમ જોવા મળશે, રાઈટ. તો રિટેલ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી જે એના ઇન્ક્રીઝિંગથી બેન્કિંગ સિસ્ટમની અંદર ચેન્જીસ એન્ડ ગ્રોથ વધારી શકાયો છે. નેસેસિટી મે ઓલ્સો બી ડ્રીવન બાય ગવર્મેન્ટલ રેગ્યુલેશન. એ જે બિઝનેસની જરૂરિયાતો છે એ ગવર્મેન્ટલ રેગ્યુલેશન સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્ટેટસ require a business to retain data and report specific information. તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હોવ, એ નાનો હોય કે વાસ્ટ હોય, તો એ જે તમારે આ બિઝનેસની સ્પેસિફિક ઇન્ફોર્મેશન એ ડેટાને તમારે ગવર્મેન્ટ ઓફિસીસની અંદર જઈને તમારું રજિસ્ટ્રેશન કરાવવું મસ્ટ બી જરૂરી છે, રાઈટ. તો મિત્રો ઇન્ફોર્મેશન સિસ્ટમ શું રોલ પરફોર્મ કરે છે આજના વર્લ્ડની અંદર, એ ટોપિક આપણે સમજ્યો. નેક્સ્ટ એના જે પર્સપેક્ટિવ છે ઇન્ફોર્મેશન સિસ્ટમના, તો આપણે ડેટા ઇન્ફોર્મેશન સિસ્ટમ શું છે એની માહિતી પ્રીવિયસ લેક્ચરની અંદર મેળવેલી. એન્ડ એના ફંક્શનની આપણે વાત કરીએ તો ઇન્ફોર્મેશન સિસ્ટમના ફંક્શન જે ઇમ્પોર્ટન્ટ છે એન્ડ બિઝનેસની અંદર
કોર રોલ પરફોર્મ કરતા હોય. Information system contain information about organization. Organization ની information system ની અંદર contain થયેલી હોય છે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ સાથે. તો એની જે બેઝિક 3 એક્ટિવિટી છે ઇનપુટ, પ્રોસેસિંગ એન્ડ આઉટપુટ, કોઈ પણ બિઝનેસ તમે લઈ લો તો એની અંદર આ 3 બેઝિક એક્ટિવિટી પરફોર્મ થતી મસ્ટ બી તમને જોવા મળશે. ઇનપુટ, પ્રોસેસિંગ એન્ડ આઉટપુટ. તો આ જે 3 એક્ટિવિટી શું પ્રોડ્યુસ કરે છે એન્ડ ફીડબેક એ આઉટપુટ જે રિટર્ન થયેલું છે એ અપ્રોપ્રાઇટ પીપલ અધરવાઇઝ જે એક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન થ્રુ પરફોર્મ થઈ તો એનું રિફાઇનમેન્ટ, ઇનપુટનું ઇવેલ્યુએટ કરવા માટે ફીડબેક સિસ્ટમ ને પણ મેનેજ કરવામાં આવશે. એન્વાયરમેન્ટલ એક્ટર્સ, કયા કયા એન્વાયરમેન્ટલ એક્ટર્સ છે બિઝનેસની અંદર? તો એ છે કસ્ટમર, સપ્લાયર, કોમ્પિટિટર, સ્ટેક હોલ્ડર એન્ડ રેગ્યુલેટરી જે એજન્સીસ છે જેના સાથે ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ સંકળાયેલા છે. રાઈટ? તો ઇન્ફોર્મેશન સિસ્ટમને એસ્ટાબ્લિશ કરવા માટે જે ઇમ્પોર્ટન્સ છે એ તમને ખ્યાલ આવી રહ્યો હશે. ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રોડ્યુસ ડિઝાઇન, ઓર્ગેનાઇઝેશનને ડિઝાઇન પ્રોવાઈડ કરે છે એન્ડ ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે ઓર્ગેનાઇઝેશનલ એને સોલ્વ કરવા માટે પણ હેલ્પફુલ થાય છે કમ્પ્યુટર ટેકનોલોજી એન્ડ સોફ્ટવેર. તો ટિપિકલી જે યુઝિસ છે કમ્પ્યુટર સિસ્ટમના એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના એના મદદથી ઓર્ગેનાઇઝેશનની જે ઇન્ફોર્મેશન છે એને મેનેજ કરી શકાય છે. રાઈટ? કમ્પ્યુટર લિટરસી ફોકસ પ્રાઇમરી ઓન નોલેજ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હવે મિત્રો પ્રાઇમરી ટેકનોલોજી માટેનું ઇન્ફોર્મેશન સિસ્ટમ લિટરસીની વાત કરીએ આપણે તો બ્રોડ બેઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ ની અંદર બિહેવિયર નોલેજ જે ઓર્ગેનાઇઝેશનનું છે એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ કેવી રીતે એક્સેસ કરી શકાય છે ટેકનિકલ નોલેજ સાથે. ટેકનિકલ નોલેજ એટલે કે કમ્પ્યુટર સાથે એ પ્રોવાઈડ કરે છે ઇન્ફોર્મેશન સિસ્ટમ લિટરસી. તો એને સમજવું એન્ડ એની સાથે ટેકનિકલ અપ્રોચથી જોડાવું જરૂરી છે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન, મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડાયમેન્શન. અધરવાઇઝ જે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ હોય કે ઇન્ફોર્મેશન સિસ્ટમ હોય તો આ જે બેઝિક 3 અપ્રોચીસ છે એ એકબીજા સાથે સંકળાયેલા હોય છે એન્ડ એનો જે પાવર છે અધરવાઇઝ કોઈ પ્રોબ્લેમ અકર થાય છે તો એનું સોલ્યુશન મેળવી શકાય. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ tries to achieve this broader information system literacy. તો અહીંયા તમને જે સ્ક્રીન પર મોડેલ જોવા મળી રહ્યું છે ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલું છે, ટેકનોલોજી સાથે સંકળાયેલી છે એન્ડ
મેનેજમેન્ટ સાથે પણ સંકળાયેલી સિસ્ટમ છે, રાઈટ. તો ઇન્ફોર્મેશન સિસ્ટમને ઇફેક્ટિવલી યુઝ કરવું હોય તો ઓર્ગેનાઇઝેશનની રિક્વાયરમેન્ટને અન્ડરસ્ટેન્ડ કરવી પડશે, એનું મેનેજમેન્ટ સમજવું પડશે એન્ડ એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને શેપિંગ કરી શકાશે એ સિસ્ટમ. ઇન્ફોર્મેશન સિસ્ટમ થ્રુ એની જે વેલ્યુ ક્રિએટ કરવામાં આવે છે ફોર્મની, એન્ડ ઘણા બધા મેનેજમેન્ટના સોલ્યુશન જે ચેલેન્જીસ એન્વાયરમેન્ટની છે એનું સોલ્યુશન ઇઝીલી મેળવી શકાય છે. તો ઇન્ફોર્મેશન સિસ્ટમના ડાયમેન્શન તમને પૂછાય મિત્રો, તો એ ડાયમેન્શન કયા કયા છે? ઓર્ગેનાઇઝેશન, ટેકનોલોજી, આ ખાસ ધ્યાન રાખજો, રાઈટ. હવે ઓર્ગેનાઇઝેશન ના સાથે જે સંકળાયેલા માણસો છે, એટલે કે ઓર્ગેનાઇઝેશનના કી એલિમેન્ટ કયા કયા? બિઝનેસ એક પર્સનથી તો થાય નહીં. સિસ્ટમની અંદર સિસ્ટમ ક્યારે બને? તો એની અંદર એક કરતા વધારે માણસો કામ કરતા હોય, જુદી જુદી પ્રોસેસ ઓપરેશન પરફોર્મ થતા હોય ત્યારે તમારો બિઝનેસ, સ્મોલ બિઝનેસ પણ એસ્ટાબ્લિશ થાય છે. તો ઓર્ગેનાઇઝેશનના કી એલિમેન્ટ્સ કયા? ઓર્ગેનાઇઝેશન કી એલિમેન્ટની અંદર પીપલ, ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર, બિઝનેસની પ્રોસેસીસ, પોલિટિક્સ એન્ડ કલ્ચરને ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. ઓર્ગેનાઇઝેશન કોઓર્ડિનેટ કરશે એના સ્ટ્રક્ચર, હાયરાર્કી એન્ડ ફોર્મલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર થ્રુ. એટલે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય મિત્રો, તો એ ઓર્ગેનાઇઝેશનની અંદર તમને હાયરાર્કી જોવા મળશે મેનેજરિયલ, પ્રોફેશનલ, ટેકનિકલ એમ્પ્લોય ના ફોર્મમાં. અપર લેવલથી લઈને લોઅર લેવલ જે ઓપરેશનલ, પર્સનલ એ સિસ્ટમ કન્સિસ્ટ કરવામાં આવે છે, જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે સિનિયર મેનેજમેન્ટ, મિડલ મેનેજમેન્ટ એન્ડ ઓપરેશનલ મેનેજમેન્ટ. તો મિત્રો આ જે હાયરાર્કી તમને બિઝનેસની જોવા મળે છે, અહીંયા સમજી લો કે ઇન્ફોર્મેશન સિસ્ટમને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, એના ટાઈપ્સ કેવી રીતે ડિરાઈવ કરવામાં આવેલા છે. તો ઘણા બધા ટાઈપ્સની ઇન્ફોર્મેશન સિસ્ટમ તમે જોઈ શકો છો. ઓપરેશનલ લેવલ એના, નોલેજ લેવલ, મેનેજમેન્ટ લેવલ, સ્ટ્રેટેજિક લેવલ એન્ડ એને હેન્ડલ કરવા માટે, લેવલને હેન્ડલ કરવા માટે, એના મેનેજમેન્ટ માટે જે ગ્રુપ સર્વ કરવામાં આવે છે, સિનિયર મેનેજર, મિડલ મેનેજમેન્ટ લેવલની અંદર મિડલ મેનેજર્સ વર્ક પરફોર્મ કરશે, પોતાની ટાસ્ક પરફોર્મ કરશે ઓર્ગેનાઇઝેશનની અંદર. નોલેજ લેવલની અંદર નોલેજ એન્ડ ડેટા વર્કર્સ વર્ક પરફોર્મ કરશે એન્ડ ઓપરેશનલ લેવલની આપણે વાત કરીએ તો ઓપરેશનલ મેનેજર અવેલેબલ હોય છે. ફંક્શનલ એરિયાની અંદર સેલ્સ એન્ડ માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ, એકાઉન્ટિંગ એન્ડ જેટલા પણ હ્યુમન રિસોર્સિસ ત્યાં વર્ક કરી રહ્યા છે એ બધા આવી જાય. તો મિત્રો આ રીતે બિઝનેસ
ની હિરાર્ચી જે છે, જે પણ ફોર્મ હોય એના લેવલ નું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે. બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની જે હિરાર્ચી કન્સિસ્ટ કરવામાં આવે છે 3 પ્રિન્સિપલ લેવલ સાથે: સિનિયર મેનેજમેન્ટ, મિડલ મેનેજમેન્ટ એન્ડ ઓપરેશનલ મેનેજમેન્ટ. આ મેઇન છે. દરેકે દરેક લેવલની અંદર ઇન્ફોર્મેશન સિસ્ટમને સર્વ કરવામાં આવે છે. દરેકે દરેક લેવલ સાયન્ટિસ્ટ એન્ડ નોલેજ વર્કર ઓફન વિથ મિડલ મેનેજમેન્ટ. તો મિત્રો જે સિનિયર મેનેજમેન્ટ છે, હવે સમજીએ આપણે આ જે હિરાર્ચી મોડલ છે એને આપણે પ્રોપરલી સમજીએ. રાઈટ. સિનિયર મેનેજમેન્ટ કોને કહેવામાં આવે છે? તો બિઝનેસની અંદર અધરવાઇઝ જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર ટોપ મોસ્ટ પીપલ જે ઓક્યુપાઈંગ કરેલા હોય છે એમની રિસ્પોન્સિબલ હોય છે લોંગ રેન્જની અંદર ડિસિઝન લેવા માટે. તો સિનિયર મેનેજમેન્ટ મેક લોંગ રેન્જ સ્ટ્રેટેજિક ડિસિઝન એન્ડ એન્શ્યોર ફર્મ ફાઇનાન્સિયલ પરફોર્મન્સ. ફર્મનું જે ફાઇનાન્સિયલ પરફોર્મન્સ છે એના માટે ડિસિઝન લેવા માટે રિસ્પોન્સિબલ છે. મિડલ મેનેજમેન્ટની આપણે વાત કરીએ મિત્રો, તો મિડલ મેનેજમેન્ટ કેરીઝ આઉટ ધ પ્લાન ઓફ સિનિયર મેનેજમેન્ટ એન્ડ ઓપરેશનલ મેનેજમેન્ટ મોનિટર ધ ફર્મ ડેલી એક્ટિવિટી. ઓપરેશનલ મેનેજમેન્ટ નું કામ શું છે કે ફર્મની જે ડેલી એક્ટિવિટી છે એનું મોનિટરિંગ કરવાનું. મિડલ મેનેજમેન્ટનું કામ શું છે? પ્લાનિંગ કરવાનું. સિનિયર મેનેજમેન્ટ શું જે વર્ક પ્રોવાઈડ કરેલું છે, જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એના માટે. એન્ડ જે નોલેજ વર્કર છે એટલે કે એન્જિનિયર, સાયન્ટિસ્ટ, તો એમનું કામ શું છે? પ્રોડક્ટનું ડિઝાઇન કરવાનું, એનું ક્રિએશન કરવાનું એન્ડ એમના નોલેજ પ્રમાણે એનું ડિસ્ટ્રીબ્યુશન, ન્યૂ નોલેજ સાથે કેવી રીતે કરી શકાય એ વર્ક એમને પરફોર્મ કરવાનું હોય છે. ડેટા વર્કર્સનું કામ શું છે? તો સેક્રેટરી પ્રોસેસ જે ઓર્ગેનાઇઝેશનનું પેપર વર્ક હોય છે લાઈક એઝ એનું મેનેજમેન્ટ કરવાનું કામ ડેટા વર્કર્સ કરે છે. પ્રોડક્શન એન્ડ સર્વિસીસ વર્કરનું કામ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવાનું છે, પ્રોડક્ટની સર્વિસીસ પ્રોડ્યુસ કરવાનું છે. રાઈટ. તો મિત્રો ટૂંકમાં આપણે એ જે બિઝનેસ ની અંદર ફર્મની હિરાર્ચી આપણે સમજી. રાઈટ. અહીંયા એક્ઝામ્પલ તરીકે હોલ લેવલ તમને પ્રોવાઈડ કરેલા છે મિત્રો, તો આપણે જોઈ લઈએ એક એક એક્ઝામ્પલ સાથે. ઓપરેશનલ લેવલ સિસ્ટમ જે છે સપોર્ટ કોને કરે છે? ઓપરેશનલ મેનેજર. અને એમનું કામ શું છે? તો એલિમેન્ટરી જે સિસ્ટમના ટ્રેકને જાળવવા, એટલે કે સેલ્સ, રિસિપ્ટ, કેશ ડિપોઝિટ, પેરોલ, ક્રેડિટ ડિસિઝન એન્ડ મટીરિયલનો ફ્લો છે ફેક્ટરીની અંદર એને જાળવવાનું, એના ટ્રેકને જાળવવાનું કામ ઓપરેશનલ લેવલ સિસ્ટમનું. ઓપરેશનલ લેવલ
સિસ્ટમનો પ્રિન્સિપલ પર્પઝ system at this level to answer routine question and track the flow of transaction through organization. How many parts are inventory, what happened, person payment, etc. information provide કરવાની હોય છે કરંટની એક્યુરેટલી, રાઈટ. તો બિઝનેસ નું એક એક્ઝામ્પલ આપેલું છે ફેક્ટરી ફ્લોર એઝ એ એમ્પ્લોયી જે વર્ક પરફોર્મ કરી રહ્યા છે ઓપરેશનલ લેવલની અંદર. તો રેકોર્ડ બેંક ડિપોઝિટ ફ્રોમ ઓટોમેટિક teller machine or track the number of hours work each day by employee on a factory floor. ફેક્ટરીની અંદર દરેકને જે સેલેરી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે એમ્પ્લોયીને, તો એ કોના રિગાર્ડિંગ કેવી રીતે એમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો મિત્રો ડે ટુ ડેની અંદર જે વર્ક કરી રહ્યા છે એમ્પ્લોય ત્યાં એક્ઝિસ્ટેડ છે એનું કાઉન્ટિંગ કરીને બેંકની અંદર એમની સેલેરી ડિપોઝિટ કરાવવામાં આવે છે. અધરવાઇઝ ઓટોમેટિક ટેલર મશીનનો પણ યુઝ ત્યાં થઈ શકે, રાઈટ. હવે મિત્રો આપણે એક્સપર્ટ એન્ડ એમ્પ્લોયડ એટલે કે જે મેનેજમેન્ટ થઈ રહ્યું છે બિઝનેસના જે મેજર ફંક્શન છે એ ફંક્શન કયા? એક્સપર્ટ અથવા એમ્પ્લોયડ મેજર ફંક્શન ઓફ બિઝનેસ. તો સ્પેશિયલાઇઝ ટાસ્ક પરફોર્મ બાય ઓર્ગેનાઇઝેશન મેજર ફંક્શન બિઝનેસના સેલ્સ એન્ડ માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન, ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટિંગ એન્ડ હ્યુમન રિસોર્સિસ આ મેઇન ફંક્શન કહી શકાય બિઝનેસના. ઓર્ગેનાઇઝેશન કોઓર્ડિનેટ વર્ક થ્રુ ઇટ hierarchy એન્ડ બિઝનેસ પ્રોસેસીસ. ઓર્ગેનાઇઝેશન કેવી રીતે કોઓર્ડિનેટલી વર્ક પરફોર્મ કરી શકે છે? તો આ જે હિરાર્ચી તમે જોઈ બિઝનેસની અંદર એન્ડ એ રીતે બિઝનેસ પ્રોસેસીસ એક્ઝિક્યુટ થતી હોય છે. તો ધીસ પ્રોસેસ મે બી ડોક્યુમેન્ટેડ એન્ડ ફોર્મલ ઓર ઇનફોર્મલ પણ હોઈ શકે છે, રાઈટ. હેન્ડલ કરવા માટે પણ જરૂર રહેશે, રાઈટ. દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર પોતાનું યુનિક કલ્ચર, ફંડામેન્ટલ સેટ ઓફ અઝમ્પશન, વેલ્યુઝ એન્ડ વેથી પોતાનું વર્ક પરફોર્મ કરાવવામાં આવતું હોય છે એમ્પ્લોયી સાથે, રાઈટ. તો ધેટ આર એક્સેપ્ટેડ બાય મોસ્ટ ઇટ્સ મેમ્બર. એનું જે પણ ફર્મની અંદર તમે એન્ટર થાઓ એટલે એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય ત્યાંનું જે કલ્ચર હોય આપણે મસ્ટ બી ફોલો કરવું પડે એના પાર્ટ બનવું હોય તો એ સિસ્ટમના. તો પાર્ટ્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન કલ્ચર કેન બી ફાઉન્ડ ઇટ્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એ કલ્ચર તમને ફાઉન્ડ થાય છે. કેવી રીતે ફાઉન્ડ કરી શકો? ઇન્ફોર્મેશન સિસ્ટમ થ્રુ. એક્ઝામ્પલ તરીકે યુપીએસ ઓર્ગેનાઇઝેશન ફોકસ ઓન કસ્ટમર સર્વિસ can found in the package tracking system available to customer. Information system also reflect the organizational politics and conflicts that result from differing views and opinion in organization. તો મિત્રો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું રિયલ વર્લ્ડનું કે પહેલા ટાઈમની અંદર
આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે ગામડું હોય કે સિટી હોય, જે પણ શોપ હોય ત્યાંથી આપણે સામાન લેવાનું પ્રિફર કરતા. બટ કરંટની અંદર મોલ સિસ્ટમ ડેવલપ થઈ ગઈ છે. તો હવે સિટી હોય કે ગામડાનો પર્સન હશે તો એ ક્યાંથી પરચેઝિંગ કરવાનું પસંદ કરે છે? મોલ સિસ્ટમમાં જઈને. મોલ સિસ્ટમ આવ્યા પછી પણ એની અંદર કંઈ ન્યૂ ને ન્યૂ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનો ગ્રોથ વધ્યો, તો ઓનલાઈન બિઝનેસીસ વધ્યા, ઈ કોમર્સ સાઇટનું ડેવલપમેન્ટ વધ્યું, ઈ બિઝનેસ વધી ગયા મિત્રો. તો હવે ઘરે બેઠા આ બિઝનેસ દ્વારા જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે, તો જે એજ્યુકેશનલ પીપલ્સ છે, એમ્પ્લોયડ વર્ક છે, એ ત્યાંથી શોપિંગ કરવાનું પસંદ કરવા માંડે. રાઈટ? તો આ ચેન્જીસ બિઝનેસની અંદર જોવા મળી રહ્યા છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે રોલ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇન બિઝનેસ ટુડે એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ના પર્સપેક્ટિવ ની અંદર ફંક્શન જોયા ઇન્ફોર્મેશન સિસ્ટમના, રાઈટ? ઓર્ગેનાઇઝેશન એલિમેન્ટની ચર્ચા કરી, રાઈટ? નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે ઓર્ગેનાઇઝેશનની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું કેટલું મહત્વ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ ટોપિક જોઈશું. એન્ડ કન્ટેમ્પરરી અપ્રોચીસ ઇન્ફોર્મેશન સિસ્ટમના સમજીશું. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરું છું મિત્રો. થેન્ક યુ વેરી મચ.